તો લખતર તાલુકામાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। અંદાજે 6 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ભારે હાલાકી। ડેરવાડા સહિતના ગામોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। કપાસ, જુવાર, બાજરી અને એરંડાના પાકને ભારે નુકસાન થયું છે। અંદાજે 1000 વીઘાથી વધુ જમીનમાં વાવેતર થયું હતું, જેને નુકસાન થયું છે। નુકસાની અંગે વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ। આ વરસાદ પહેલી વારે આવેલો ત્યારે આટલું જ પાણી ભરેલું હતું અને આ બીજી દાને આવેલું તે વખતે અમે રજૂઆત કરેલી હતી સરકારને કે અમારે આનું પાણીનો નિકાલનો કંઈક કરો, અને હજી પણ કઈ નિકાલનો કઈ થયેલ નથી। એ વાને અમે રજૂઆત કરેલી છે, પણ બીજી દાને રજૂઆત કરશું। વાવેતરના નુકસાન અમારે કપાસ, એરંડા, જુવાર, તુવેર એ બધાનું અમારે નુકસાન થયેલ છે અને 1000 વીઘાથી વધારે નુકસાન થયેલ છે અમારે। હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર નોંધાઈ છે। ખાસ કરીને લખતર તાલુકા જે છે તેમાં અંદાજે 6 ઇંચથી વધુ વરસાદ 2 દિવસમાં ખાબક્યો છે। ત્યારે વરસાદ બાદ હાલ તારાજીના દ્રશ્યો સામે આવે છે। લખતર તાલુકાનું ડેરવાડા ગામ છે। ડેરવાડા ગામના આસપાસના ખેતરો સહિત ડેરવાડા ગામનો જે મુખ્ય રસ્તો છે તેના પર હાલ વરસાદી પાણી ફરી વળ્યા છે। એક અઠવાડિયા પહેલા પણ જે લખતર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધ્યો ત્યારે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। આજે ફરી અઠવાડિયા બાદ આવી જ પરિસ્થિતિ સામે આવી છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ મહા મહેનતે કરેલ કપાસ સહિતના વાવેતરને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો દ્વારા હાલ સરકાર તાત્કાલિક સર્વે કરે અને નુકસાની અંગે જે સહાય છે એ સહાય ચૂકવવામાં આવે તેવી હાલ લખતર તાલુકાના ખેડૂતો માંગ કરી રહ્યા છે। વિરેન નાગરેચા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ડેરવાડા, લખતર।